કાચી કેરી લસણ ડુંગળીની ચટણી, જેને તમે ફ્રીજમાં 12 મહિના સુધી સ્ટોર કરી ખાખરા, રોટલી, ભાખરી સાથે ખાઈ શકો છો. તોતા કેરી લીધી છે, જે પ્રમાણમાં ઓછી ખાટી હોય છે. બરોબર ધોઈ કોરી કરી ટુકડા કરી લઈએ છીએ. એક ડુંગળીને પણ સુધારી લઈએ છીએ અને ત્યારબાદ 6 કળી લસણની. તમે ન ખાતા હોય તો સ્કીપ કરવાનું. હવે એની પેસ્ટ જેવું બનાવી લઈએ છીએ. જેટલી પેસ્ટ હોય એટલો ગોળ લેવાનું. અડધો કપ પેસ્ટ છે ને અડધો કપ ગોળ ઉમેરી એને બરોબર હલાવી લઈએ છીએ. ધીરા તાપે એને હલાવી થોડુંક મીઠું ઉમેરીએ છીએ. મીઠું ઉમેર્યા પછી તમારે ચેક કરી લેવાનું છે. 10 મિનિટ પછી ડીશમાં લઈ અને જોવાનું છે. આજુબાજુ પાણી ના નીતરે તો આ ચટણી થઈ ગઈ છે. ગેસ બંધ કરી ટોટલી ઠંડી થાય એટલે મરચું પાવડર, રોસ્ટેડ જીરાનો પાવડર, સંચળ પાવડર ઉમેરી બરોબર મિક્સ કરી એરટાઈટ ડબ્બામાં ભરી લેવાની છે. તમે 12 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આંબલીની ચટણીની જગ્યાએ વાપરવી હોય તો આ ચટણીમાં થોડુંક પાણી ઉમેરીને તમે યુઝ કરો. પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો માય દીપક 22. થેન્ક યુ.